નગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। ચેરમેનના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું। જુદા જુદા 9 એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 16માં સ્ટ્રોંગ વોટર પાઇપ ડ્રેનેજના કામોને મંજૂર કરાયા છે। વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ₹3.51 કરોડ મંજૂર કરાયા છે। બેઠકમાં મેયર સહિતના પદાધિકારીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 9 રેગ્યુલર એજન્ડા અને 11 ચેર ઉપરથી એજન્ડા હતા, જેની કુલ કિંમત ₹3.51 કરોડ જેવી થાય છે, જેને બહાલી આપવામાં આવેલ છે। આ કામોની અંદર જામનગર શહેરમાં પ્રી મોન્સૂનના જે વરસાદ પહેલાંની જે કામગીરી કરવાની હોય છે તે 9 એજન્ડાને ચેર ઉપરથી લઈ અને મંજૂર કરવામાં આવ્યા છે, જેને હિસાબે વરસાદ આ વખતે વહેલો આવે તેવી શક્યતા હોય, જેના હિસાબે આ કામ તાત્કાલિક વરસાદ આવ્યા પહેલાં થઈ જાય, તેના માટે આ કામ ચેર ઉપરથી લઈ મંજૂર કરવામાં આવેલ છે।